નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે સ્વામીની સેક્સ લીલાને લઈને। જે કિસ્સો જોવા મળી રહ્યો છે તે કેનેડાનો જોવા મળી રહ્યો છે। કેનેડાના ટોરેન્ટોમાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે, ત્યાં સોખડાના એક સંત ઉપસ્થિત હોય અને તેમના દ્વારા એક સેક્સ લીલા આચરવામાં આવી છે અને આ કિસ્સો સમગ્ર પ્રકાશમાં આવ્યો છે, તેની પર અત્યારે મીડિયામાં ચર્ચા છે અને યુવતી દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પગલાં જોવા ન મળી રહ્યા હોય, તંત્ર દ્વારા, સ્વામિનારાયણ તંત્ર દ્વારા પણ કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોય તેવી માહિતી બહાર આવી હોય ત્યારે પુરાવા સાથે આ યુવતી આક્ષેપ કરી રહી છે અને સાથે સાથે જોવા એ મળી રહ્યું છે કે એક પ્રકારે જે સોખડાના વરિષ્ઠ સંત છે તેઓ પણ બચાવ કરી રહ્યા હોય તેવી ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। પરંતુ સવાલ એ થાય છે કે આવા સંન્યાસી, સાધુ, સંત સમાજમાં સંસ્કૃતિ, સંસ્કાર ફેલાવવાની વાતો કરતા હોય ત્યારે શું હવે આપણે શંકાને સવાલ ઊભા કરવા કે કેમ, કે આવા ભગવા ધારણ કરનાર એ ખરા અર્થમાં સંત છે, ખરા અર્થમાં સંન્યાસી છે કે કેમ, કે પછી સંન્યાસી બને છે એટલા માટે જ કે આ પ્રકારે ભગવાના નેજા હેઠળ કે પછી કોઈ પણ પ્રકારની વગ હેઠળ શું આ પ્રકારની સેક્સ લીલાઓ આચરી શકે છે કે કેમ? આ એક કિસ્સો સમગ્ર પ્રકાશમાં આવે છે, તેને લઈને મીડિયામાં ચર્ચા છે અને આ કિસ્સામાં ખાસ અત્યારે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે ન્યાયની એક ગુહાર જોવા મળી રહી છે, ન્યાય માંગી રહી છે આ યુવતી। ન્યાય મળશે કે કેમ એ આગળનો સમય બતાવશે આપણને, પરંતુ આ સમગ્ર કિસ્સા પર અત્યારે સમજવાનો પ્રયત્ન એટલા માટે કરી રહ્યા છે કે સંપ્રદાય વારંવાર કેમ સપડાય છે, કેમ સંપ્રદાય તરફથી આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સંતો જોવા મળે છે, શું સંપ્રદાયની જાણની બહાર હોય છે કે કેમ, કે પછી જાણી જોઈને આવા સંપ્રદાયની અંદર આવા સંતો બેઠેલા છે, છુપેલા છે કે જેઓ ઉજાગર થતા નથી। આ યુવતીએ જે ફરિયાદ કરી છે, જે ટોરેન્ટોમાં રહે છે, તે યુવતીના વકીલ અત્યારે મારી સાથે ઉપસ્થિત છે ચર્ચામાં અને સામાજિક કાર્યકર્તા સેવા સોનલબેન જોશી ચર્ચામાં ઉપસ્થિત છે। સોનલબેન, આપનું સ્વાગત છે સ્ટુડિયો। નમસ્કાર। પીસી સ્વામી મારી સાથે ઉપસ્થિત છે કે જેઓ ઝુંડાલ સ્વામિનારાયણ મંદિર તરફથી જોડાયા છે, આપનું પણ સ્વાગત છે સ્વામીજી। સ્વામીજી, સૌથી પહેલા તો જે આ કિસ્સો જોવા મળી રહ્યો છે એમાં આપ શું કહેશો? કારણ કે સંપ્રદાય બચાવની ભૂમિકામાં કેમ જોવા મળી રહ્યું છે? બચાવની ભૂમિકામાં એટલા માટે કે સાથે ફરિયાદ કરવામાં આવે છે, યુવતી એવું કીધું છે કે મંદિર સત્તાવાળાઓને ફરિયાદ કરી અને ડાયરેક્શન આપવામાં આવે છે છતાં પણ કોઈ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા, એવું કહેવામાં આવે છે કે અમે એમને મંદિરમાંથી કાઢી મૂકીશું। બસ આ પ્રકારની ભૂમિકા જોવા મળે છે, શું કહેશો? સંપ્રદાયની અંદર રહેલા જે સંતો છે જી, એમની જવાબદારી એમને સોંપવામાં આવે છે। જી, સંપ્રદાયના સિદ્ધાંતો છે જે ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત કરેલા છે। જી, સ્ત્રી અને ધનથી દૂર રહેવા માટેના નિયમો પણ છે અને એના પ્રાયશ્ચિતો પણ છે। જી, એટલે પ્રાયશ્ચિતના ભાગ રૂપે જી, સંપ્રદાય તરફથી અથવા તો તેના જે જવાબદાર સંતો હોય જી, કે આચાર્ય હોય કે ગાદીપતિ હોય, જી, એ સંપ્રદાયના ગ્રથિત ગ્રંથો જે છે જી, એમાં પ્રાયશ્ચિતની પેલી ભૂમિકા આવતી હોય છે। ઓકે, આ ભૂમિકા એવી છે કે જેમાં એમને માફ ન કરી શકાય, જી, પરંતુ દરેક સ્ટેપ ઉપર જે પ્રાયશ્ચિતો આપેલા છે જી, એ પ્રાયશ્ચિતની ભૂમિકામાં પહેલા એ પગલા તાત્કાલિક લેવામાં આવતા જ હોય છે। ઓકે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સામેથી ફરિયાદી હોય જી, અને જો ન્યાય ન મળતો હોય બિલકુલ, તો સ્વાભાવિક છે એ ન્યાય માટે કોઈ પણ સંજોગોમાં જવાબદાર લોકો જો ઢીલા પડતા હોય જી, તો ન્યાયનો આશરો લેવો એ એમનો અબાધિત અધિકાર છે ઓકે, અને એ રીતે એમને ન્યાય મળવો જોઈએ હા, એમાં કોઈ શક નથી। માટે હા, જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે જી, એ બાબતમાં લગભગ સૌ જાગૃત હોવા છતાં જી, ઊંઘતા ઝડપાય છે ત્યારે જી, આ પ્રશ્નો વધારે કઠિન બનતા હોય છે જી, અને મને લાગે છે કે એવા સંજોગો ક્યાંક ઉભા થયા છે કે વિદેશની ભૂમિ છે, જી, વિદેશી કલ્ચર છે જી, અને એ કલ્ચરની અંદર જ્યારે કામ કરવા ગયેલા સંતો હોય હા, ત્યારે એમણે ખૂબ જ સાવધાન રહેવાનું હોય છે અને સાવધાન રાખવાના પણ હોય છે। બિલકુલ, જવાબદારી સ્થાનિક સંત હોય તેમની પણ છે જી, અને સ્થાનિક હરિભક્તોની પણ છે। જી, એમ છતાં જ્યારે શરતચૂક થતી હોય હા, અને આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે એમને 100% સજા થવી જોઈએ એમ હું માનું છું। પણ સંપ્રદાય દબાવવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યા છે આવા પ્રકારના કિસ્સાઓને? સંપ્રદાય દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મને ખ્યાલ નથી, પણ દબાવવાનો પ્રયાસ કરવો એ એક જાતનો અન્યાય જ છે। બિલકુલ, એટલે દબાવવા કરતા એને ઓપન થી જે વસ્તુ જે ભૂલ કરી છે જી, જી, કાં તો પાણી ગ્રહણ કરે જી, અથવા એમણે એ બાબતનો ન્યાય માટે શું કરવું પડે, જી, સામે વ્યક્તિની શું માગણી છે જી, એ માગણીને ઓબે કરી અથવા તો ફરજ પાડી બિલકુલ, આ પ્રશ્નને હલ કરવો જોઈએ। નહીં, દબાવવામાં આવે છે એવું સ્પષ્ટ થાય છે, એટલા માટે હું સોનલબેનને બી પૂછું, સોનલબેન, આ કેટલા સમયની આ પ્રક્રિયા ચાલી રહી છે? કારણ કે ફરિયાદ હમણાં તો કરવામાં આવી નથી અથવા તો માંગણી તો અત્યારે એવી કરવામાં નથી આવી કે ન્યાય અત્યારે જોઈએ છે, કારણ કે કદાચ લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલી રહી છે ન્યાય માટેની, શું કહેશો?
એકચ્યુઅલી આ દીકરી 22/12/2016 ના રોજ મને સવારે 9 વાગે ફોન આવેલો અને એમને મને કીધેલું કે અમારે તમારા સપોર્ટની જરૂર છે એઝ અ સોશિયલ એક્ટિવિસ્ટ. અને એ દીકરી વાત કરતા કરતા રડવા લાગેલી અને એના પિતાજીએ પછી મારી સાથે વાત કરેલી કે અમારી દીકરી સાથે આવું થયેલું છે. અને મેં પૂછ્યું કે તમારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો છે, તો એમને એવું કીધું કે અમને જેટલા લોકોને મેં ગુજરાતમાં પૂછ્યું કે કેનેડામાં તમને બધાએ રેફરન્સ તમારો આપ્યો, એટલા માટે અમે તમારી સાથે વાત કરી છે અને આશા રાખીએ છીએ આ જેન્યુઅન કેસ છે અને આ વિગત જે અમે જણાવી રહ્યા છીએ એ સાચી છે. ત્યારબાદ બિંગ એડવોકેટ મને એવું લાગ્યું કે મને પુરાવા જોઈએ, કારણ કે કોઈ સંપ્રદાયનો એક વિષય છે અને ધાર્મિક વિષય છે, ધર્મની બાબત છે. એટલે મેં કીધું એવી રીતે એટેક કરવો ઇટ્સ નોટ લાઈક એ વાયબલ છે જ નહીં. એટલે મેં એમને કીધું, એમને મને જે રીતે દીકરીએ એના ઈમેલ મોકલેલા, લેટર જે હરિપ્રસાદ સ્વામીને જેને રિક્વેસ્ટ કરેલી એ મોકલ્યા, એના જે વોટ્સઅપની જે ડિટેલ હતી સ્વામી સુગને અને આ પીડિતા વચ્ચેની, એ બધા વોટ્સઅપના બધા ફોટો ને એ બધું જોયું. ત્યારબાદ મને એવું લાગ્યું કે આ કોઈ સાધુ કેવી રીતે આવી રીતે વર્તી શકે અને કોઈ દીકરી સાથે આવી વાત કરી શકે, એ કદાચ અનબિલીવેબલ હોય. જે રીતેના ગંદા ફોટા છે, સેલ્ફીઝ છે, ન્યૂડ ફોટોગ્રાફીની આપલે કરી છે અને આઈ લવ યુ ને આઈ કિસ યુ અને મને તારા શાવરના ફોટો મોકલ અને મને આવી માંગણી કરવી, એટલે આ પોતે એક વિકૃત માનસિકતા ધરાવતો સાધુ લાગ્યો મને. એકચ્યુઅલી એને સાધુ પણ ન કહી શકાય, કારણ કે જો સાધુ કદાચ વિકૃત માનસિકતા ધરાવે છે તો આ યુવતીએ સત્તાવાળા મંદિરના સત્તાવાળાને પણ ફરિયાદ કરી હશે, ત્યાં પણ જાણ કરી હશે. ડેફિનેટલી ભદ્રેશ, એકચ્યુઅલી થયું એવું હતું કે જ્યારે દીકરીને આ વસ્તુની જાણ થઈ, દીકરી પોતે એક તો પહેલા તો એને એવું કીધું હતું કે તારા કોઈ એનો પર્સનલ એક ઇસ્યુ હતો, એના સોલ્યુશન માટે આ જે પરિવાર છે 24 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયનું ફોલોઅર છે અને એ પોતે એવું ઈચ્છતા હતા કે ભગવાન આ ગુરુ છે અને એનું કંઈક સોલ્યુશન આવશે, એમની દીકરીની જિંદગી કઈ પાટા ઉપર ચડશે. એટલે એમને ગુરુ પર વિશ્વાસ મૂક્યો. તો એમને કીધું, સ્વામી સુગને એ વાત કરી, દીકરીને મળવા બોલાવે છે, દીકરીને ડાયરેક્શન આપે છે. એ જ મંદિરના ઉપરના ભાગમાં આ લોકો 4 રૂમ છે ને ત્યાં આગળ આ સાધુ પોતે રહેતા હતા. ત્યાં આગળ દીકરીને એના જ રૂમમાં એની સાથે આવીને દુષ્કર્મ આચર્યું છે એવું દીકરીએ મને જણાવ્યું છે. અને ત્યારબાદ એને વોશરૂમમાં લઈ જાય છે, ત્યાં પણ ફરીથી દુષ્કર્મ ગુજારવાનો એની પર પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ દીકરી આવી છે, રડતી રડતી ઘરે ગઈ છે. એને સમય લાગ્યો પોતાના માતા પિતાને કેવું કે એની સાથે મંદિરમાં આવું થયું છે, કે એના માતા પિતા પણ બ્લાઇન્ડ ફોલોઅર છે સ્વામિનારાયણ સંપ્રદાયના. તો એ માનશે કે નહીં માને, કોઈને જણાવે તો કેવી રીતે જણાવે? જે રીતે ત્યાગ વલ્લભ સ્વામી એમ કહી રહ્યા છે કે કેનેડાની લો એવો છે ને પોલીસ એવી છે કે તો જઈ જ ના શકે, બહાર પાણી કરી શકે. પણ દીકરી પોતે સમજે, પોતાની જાતને હાથમાં લે. પોતે દીકરી ઓબ્વિયસલી એની પર દુષ્કર્મ થયું છે, એની હેલ્થ સારી નથી, એના બી મેસેજ એને કર્યા છે કે તમે આ કર્યું એ યોગ્ય નથી. તો એવું કે છે કે શિક્ષાપત્રીમાં આવું લખ્યું છે, જે ક્યારેય ના હોય. એટલું તો અમને બી ખબર પડે છે કે આવી કોઈ વસ્તુ ના હોય. શિક્ષાપત્રીને અનુસરે છે કેટલા સાધુ સંતો સ્વામિનારાયણ, એ પણ સવાલ થાય અને ખોટી રીતે શિક્ષાપત્રીને વચ્ચે લાવવી એ યોગ્ય નથી. આ સ્વામી સુગને પોતે વિકૃત મગજનો છે અને ભગવાન સ્વામિનારાયણ નું આડા હાથે નામ લઈને આ કામ કરી રહ્યો છે, કે કેટલા અંશે યોગ્ય જ નથી. કારણ કે સંપ્રદાય બહુ મોટો છે, કરોડો લોકો ફોલોઅર છે અને તમે આવી રીતે આવા કાંડ કરો છો અને પછી એના લીધે સંપ્રદાયના લોકો સંપ્રદાયને બચાવવાની કોશિશ કરે છે, એના પાખંડીને બચાવ્યા કરતા એને કોર્ટના હવાલે અથવા તો પોતે ફરિયાદ નોંધાવવાની વાત નથી કરતા અને ઉપરથી એને બચાવવાની વાત કરી. બિલકુલ સ્વામીજી, લાગે છે કે આટલી હિંમત દાખવી શકે સંપ્રદાય, આટલા મોટો સમૂહ ધરાવતો આ સંપ્રદાય છે કે જે પોતે પોલીસ કેસ કરે, પોલીસ ફરિયાદ નોંધાવે. બીજી બાબત કે આ તો ધર્મના નામથી બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, આને આપ નકારી તો નહીં શકો ને? જે સનાતન સત્ય વસ્તુ છે એને ક્યારેય કોઈ ભગવાન પણ નકારી ન શકે. અને આધાર પુરાવા સાથેનો જ્યારે પ્રશ્ન ઉભો થયો હોય અને તેવા સમયે સંજોગોમાં બચાવની કોઈ વાત કરે તો એ મૂર્ખ સાબિત થતા હોય છે. સમાજમાં પણ સ્વીકાર્ય નથી અને લોમાં પણ સ્વીકાર્ય નથી. એટલે એવા સંજોગોમાં જેટલું બને તેટલું ગમે તેવા કારણો હોય, બચાવની પાછળના એમના જે કઈ કારણો હોય, એ સંત જે છે એનો પરિવાર કદાચ કારણ હોઈ શકે, એવું પણ હોઈ શકે, સમાજની અંદર પણ એવું બનાવ બની શકે છે, દબાવ કરતા હોય કે બંને બાજુ ફોલોઅર્સ છે, એટલે એવા દબાવના કારણે કે ભાઈ આ સ્ટેજ સુધી ન જશો, અમે અમારું ફોડી લઈશું. એટલે એવા સંજોગોમાં કદાચ જો ના પાડી હોય તો પણ જયારે ફરિયાદી પોતે ઓપન થઈને કહે છે કે ભાઈ હું દુષ્કર્મનો ભોગ બની છું, મને ન્યાય મળવો જ જોઈએ, તો એવા સંજોગોમાં ડીલે કર્યા સિવાય જવાબદાર લોકોએ એમની સામે પગલા લેવા જોઈએ, કાયદેસરના પગલા લેવા જોઈએ કે જેથી કરીને લાંબા સમય સુધી આ વાર્તાલાપ ચાલે નહીં અને સંપ્રદાય બદનામ થાય નહીં. આ સંપ્રદાય વારંવાર ચર્ચામાં રહે છે, પણ અત્યારે આ કિસ્સામાં પણ જોવામાં આવે છે તો આ કિસ્સાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો, એની પાછળ કારણ શું હોઈ શકે, એની પાછળ તારણ શું હોઈ શકે કે એને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે જ્યારે આટલી માહિતી હોય, પુરાવા સાથે જો ફરિયાદ કરતી હોય ત્યારે?
એકચ્યુઅલી એવું છે, દીકરી એનઆરઆઈ છે, દીકરી ત્યાંની રહેવાસી છે. દીકરીએ મને જે રીતે પુરાવા આપ્યા એને મને એવું કીધું હતું કે એને વિડીયોમાં પણ એને કીધું છે, એને નોટિસ મોકલાવાની મને વાત કરી હતી. મેં નોટિસ મોકલાવી છે બંને જગ્યાએ. એ લોકોએ પહેલી વાર નોટિસ રિસીવ કરી છે, બીજી વાર રિફ્યુઝ કરી દીધી છે. અને જે પુરાવા જે કાલે જે બપોરે જે ત્યાગ વલ્લભ સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ કરી એમને એવું કીધું છે કે માનવતાના ધોરણે વાત થતી હતી. માનવતાના ધોરણે વાત થતી નથી. ત્યારબાદ મેં દીકરી સાથે વાત કરી, દીકરીએ ફરીથી બીજા પુરાવા આપ્યા અને જે ન્યૂડ ફોટોગ્રાફ હતા ને એ બધા આપ્યા. ત્યાર પછી એ ઢીલા પડે એમને એવું કીધું કે હવે એને જે એને કંઈ ખોટું કર્યું હોય તો એને સજા મળવી જોઈએ. ત્યારે પ્રેસ કોન્ફરન્સ ની અંદર એવી વાત કરી રહ્યા હતા કે 20 વર્ષથી મારી પાસે બાળક છે, ખૂબ જ સારો છે, એ સુધરી ગયો છે, એને માળા કરવાનું, હરિપ્રસાદ સ્વામી જેવું કે છે કે માળા કરવાનું કીધું એને અને અપવાસ કરવાનું કીધું એટલે એને પ્રાયશ્ચિત થઈ ગયું. અને હા થઈ ગયું, એને થોડી મજા કરી લીધી તો શું થઈ ગયું એ કેવું છે. અને જે બીજા એક પ્રબોધ સ્વામી છે એમને એવું કીધેલું કે છોકરીને કહો બંધ થઈ જાય અને એના માતા પિતાને કહો અને પરણાઈ દે, એની બદનામી થશે. આવી રીતે ધમકી આપી છે. જે ઇવન ઇન્ડિયા આવ્યા હતા એના માતા પિતાની જયારે વાત થઈ હતી ત્યારની વાત છે. ઇવન કેનેડામાં બી દીકરીએ 1.5 વર્ષ સુધી કોન્સ્ટન્ટ ટ્રાય કર્યો છે કે આને આ ભગવા જે સાધુના વેશમાં ફરે છે એમાંથી એને કાઢી મૂકો કે જેથી કોઈ બીજી દીકરી સાથે આવું ના કરે. તો સ્વામીજી શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે પ્રાયશ્ચિત આ રીતે કરી શકાય અને આ રીતે પ્રાયશ્ચિત થાય તો એ સજા નથી કહેવાતી. આમ તો જો કાયદાની ભાષામાં જોઈએ તો આપણે તો શું સાધુ સંતોને પછી છૂટો દોર મળી જશે કે આ રીતે કિસ્સા થાય એમાં? એવું નથી. ભગવાને જે કંઈ લખ્યું છે અથવા તો નંદ સંતો કે સ્વામિનારાયણ ભગવાનના વખતના જે સંતોએ શાસ્ત્રોનું નિર્માણ કર્યું છે એ પ્રાયશ્ચિત એવા સ્ટેજનું છે કે મૃત્યુદંડ સુધીની સજા કહી શકાય. એટલે એટલી કડક હોય છે કે જે માણસ સજા એ પ્રાયશ્ચિત એ કરી જ ન શકે બિલકુલ અને કરવા જાય તો આખો દેશવટા બરાબર હોય છે. પ્રાયશ્ચિતમાં તો એવું પણ હશે કે વ્યક્તિને પોતાની ભૂલ સમજાય તો પ્રાયશ્ચિતની વાત આવે. અહીંયા વરિષ્ઠ સંત એમનો બચાવ કરતી વખતે મીડિયામાં એવું કહે છે કે અમે પ્રાયશ્ચિતના ભાગરૂપે આ પ્રકારની કાર્યવાહી કરી છે. તો આ જે વરિષ્ઠ સંત છે એ બી કેટલા જવાબદાર છે અને સંપ્રદાય માટે કેટલી શરમજનક બાબત કહેવાશે? શું કહેશો? એટલે એ બાબતમાં મેં જેમ કહ્યું કે બંને બાજુ ફોલોઅર્સ હોય છે. એટલે એ ફોલોઅર્સને ધ્યાનમાં રાખીને એમણે જે જવાબ આપ્યો હોય તો એ એટલા પૂરતો સીમિત છે. બાકી ન્યાયની ભાષામાં એ જવાબ અથવા તો એ બચાવ યોગ્ય નથી. એના માટે તો એમણે ફરી પુનઃ વિચાર કરી અને તાત્કાલિક ધોરણે શું પગલા લેવાના છે અને શું લેવા જોઈએ એનો નિર્ણય કરીને એ દિશામાં આગળ તાત્કાલિક ધોરણે વધવું જોઈએ. સવાલ એ થાય છે કે સંપ્રદાયના ખ્યાલ નહીં હોય આ સાધુની પ્રકૃતિ વિશે, સાધુની પ્રવૃત્તિ વિશે શું ખ્યાલ નહીં હોય સંપ્રદાયને? સંપ્રદાયને ખ્યાલ તો લગભગ તાત્કાલિક કોઈને આવતો જ નથી હોતો. જે તે વખતે પ્રકાશમાં આવે અને તે વખત ત્યાર પછીનો જે સમય વીતે છે એ સમય જ વધારે ડેન્જર હોય છે. એટલે જ્યારે જાણ્યું ઉઠ્યા ત્યારથી સવાર જો તાત્કાલિક પગલા લીધા હોત તો દીકરીને અહીંયા સુધી પહોંચવું ના પડત અને પેલા વ્યક્તિએ આટલા દિવસ સુધી જજુમવું ના પડત અને સંપ્રદાય બદનામ ના થયો હોત. બિલકુલ. એટલે જ્યારે જે પણ ઘટનાઓ ઘટે છે ત્યારે એ બાબતનો નિર્ણય તાત્કાલિક થાય એ સમાજના હિતમાં છે. સ્વામીજી, આવા કોઈ પ્રકારના કોઈ સાધુ સંત સંડોવાય છે, સંપ્રદાય બદનામ થતો હોય એવું ચોક્કસપણે દરેક સંપ્રદાયને પણ ખ્યાલ આવતો હોય, પણ કોઈ પ્રકારનું દબાણ આમાં આવે છે કે કેમ સ્વામીજી? દબાણ મેં કીધું એવું જ હોય છે અનુયાયીઓનો અથવા તો જે ગુનેગાર સંત છે એમનો પરિવાર કેટલો વધારે મજબૂત છે સંતો પ્રત્યે જોડાયેલો કે સંપ્રદાય રાજકીય વર્ગ ધરાવતો હોય તો એ સંપ્રદાય પર પણ અથવા વરિષ્ઠ સાધુ સંતો પર બી દબાવ લાવે? નહીં, રાજકીય દબાવ લાવવાનો પ્રશ્ન જ નથી હોતો. સાંપ્રદાયિક નિયમો એટલા સજ્જડ હોય છે અને ચુસ્ત હોય છે. એ નિયમોનું જો પાલન કરવામાં આવે તો પહેલા તો સૌથી પહેલા તો પ્રશ્ન જ ઉભો ન થાય. એટલે નિયમોમાં જેટલી ઢીલાસ એટલા ગુના વધે છે અને ગુનેગારો ગુના વધ્યા પછીમાં જે ઢીલાસ રાખે છે એ ઢીલાસ વધારે પડતું નુકસાન સંપ્રદાયને, સમાજને, હિન્દુ સમાજને પહોંચાડે છે. સોનલબેન, આ યુવતી ત્યાં પોલીસ ફરિયાદ પણ કરી શકી હોત ને, કેનેડામાં જ પોલીસ સાથે એ વાટાઘાટો કરી શકી હોત ને પોલીસે ત્યાં જ ન્યાય આપી શકી હોત. આ વસ્તુ પણ સાબિત થઈ શકે છે અહીંયા, પણ તેમ છતાં બી આપનો સંપર્ક કરવામાં આવે છે. આ સાધુ અત્યારે કંઈક ભારતમાં જોવા મળી રહ્યા છે, ત્યાંથી સજાના ભાગરૂપે કે પ્રાયશ્ચિતના ભાગરૂપે એવું કહેવામાં આવે છે કે ત્યાંથી મંદિરેથી એમને કાઢી મૂકવામાં આવે છે. શું કહેશો? દીકરી ઓલરેડી ત્યાં ફરિયાદ નોંધાવેલી છે અને કેનેડાની ગવર્મેન્ટમાં ત્યાં આગળ રજીસ્ટર્ડ છે. પરંતુ આ કાયદાકીય મામલો છે ને મીડિયામાં વધારે ન બોલી શકાય કારણ કે ત્યાંના લો પ્રમાણે, એટલે ત્યાં આગળ ફરિયાદ નોંધાયેલી છે અને મેડિકલના રિપોર્ટ પણ ત્યાં સબમિટ કરેલા છે. પરંતુ આ જે સ્વામી સુગ્ને છે એ અહીંયા ભારતીય નિવાસી છે. ઇન્ટરનેશનલ લો ની વાત છે આની અંદર. હવે જે પ્રમાણે ભારત અને કેનેડા વચ્ચેની પ્રત્યાર્પણની વિધિ હોય એ પ્રમાણે જો કામ ચલાવવામાં આવે ને એ પ્રમાણે કેસ કરવામાં આવે તો કેનેડા ભારતની ગવર્મેન્ટ પાસે રિક્વેસ્ટ કરી શકે
છે અને આ સ્વામીને માંગી શકે છે અને ત્યારબાદ ત્યાં કેસ ચલાવવામાં આવી શકે છે. તો આ કેસ બને ત્યાં સુધી શક્યતા એવી છે કે કેનેડામાં ચાલી શકે, કેનેડામાં બી ચાલી શકે. અને મેં એને બીજી વાત કે જે સુગ્નેશ સ્વામી છે એ પોતે આ ઘટના સાથે જોડાયેલો છે, પોતે ભારતીય નિવાસી છે. એટલે જો દીકરી અહીંયા આવે છે, કારણ કે એ પણ મૂળ ભારતીય છે, તો અહીંયા આવે છે અને અહીંયા ડેફિનેટલી એના વિરુદ્ધમાં ફરિયાદ થઈ શકે છે, એને એના ઉપર પગલા લેવાઈ શકે છે. જે પણ પગલા લેવાય કાયદાકીય, ખાસ કરીને સરકાર અને સ્વામિનારાયણ સંપ્રદાય જે આટલો મોટો છે એ પોતે સુઓ મોટો વાપરીને પોતે ફરિયાદ કરે, અને જો પોતે કરે તો એની પર ફરિયાદી કોઈ પણ હોઈ શકે છે. એવિડન્સીસ જે એની પાસે, જે દીકરી પાસે જે એવિડન્સીસ છે જ, તો એ એવિડન્સીસ મૂકીને તાત્કાલિક ધોરણે પગલા લેવા પડે. બીજી સંપ્રદાય શા માટે સુઓ મોટો કરે અથવા ફરિયાદ શા માટે કરે? કેમ એમને સમજવાની જરૂર છે. અગર એમના સંપ્રદાયની અંદર આવી કોઈ ઘટના બની છે તો એમાં કોઈ ખોટું નથી. દરેક જગ્યાએ જેવી રીતે આપણે રાજકારણમાં જોઈએ છીએ, સાધુ સંત આવું કરતો હોય તો આખો સંપ્રદાય શા માટેની સામે પડે? હું એટલા માટે જ ક્લેરિફાઈ કરું છું કે કોઈ સંપ્રદાયના કરોડો ફોલોઅર છે, આટલો મોટો સંપ્રદાય છે, તો અગર એમના જગ્યા પર કોઈ એક ફળ ખરાબ છે તો એને બહાર ફેંકી દેવું સારું છે. અગર કાલે ત્યાગ વલ્લભ સ્વામી એવું કીધું કે પ્રયાસશીત આપ્યું હતું તો પ્રયાસશીત કરી લીધું, પાછો એને લઈ લીધો, તો અત્યારે પાછો એ નીલકંઠ બની અને પાછો સંસારમાં કેમ વ્યક્તિ જતો રહ્યો? તમારું પ્રયાસશીત કેમ કામ ના લાગ્યું? એટલે એ પોતે વાતની પોતે જે તટસ્થતા ખાતર કે જાણતા નથી અને પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રમાણે બોલે છે. જે સ્વામી હરિપ્રસાદ છે, જે સ્વામી સુગ્નેના સ્વામી છે, ગુરુ છે, એ હજી સુધી બહાર આવીને બોલ્યા નથી. અને એમનું જે સ્ટેટમેન્ટ હતું, જે દીકરીએ જણાવ્યું છે કે થોડી મજા કરી લીધી તો શું થઈ ગયું, એને અપવાસને માળા કરવાનું કીધું છે. એટલે કોઈ પણ દીકરી સાથે તમે આવી રીતે દુષ્કર્મ કરો, એ બી મંદિરની ભૂમિમાં, આવું કર્યા બાદ પછી તમે માળા કરી લો, ઉપવાસ કરી દો, એટલે પૂરું થઈ જાય. કાં તો ભગવા ઉતારી લો. ઓકે, હા બિલકુલ, એ થયું ત્યારે જેમ નીલકંઠ નીલકંઠ બની ગયા તરત સુગ્નેમાંથી. સ્વામીજી જે રીતે એમણે કીધું છે કે મજાક થઈ ગઈ, એમાં શું વાંધો છે, તો એનો મતલબ કે આ ઉજાગર થાય છે એટલે મીડિયા સમક્ષ આવીને સ્વામી એવું કહેવું પડે છે કે મજાક થઈ ગઈ છે, એનો મતલબ કે આવી મજાક ચાલતી હશે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. વ્યક્તિનું વિકૃત નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એનો મતલબ કે આવી મજાક ઘણીવાર ચાલતી હશે જે ઉજાગર નહીં થતી ને? નહીં. એટલે આ વસ્તુ જ ખોટી છે. આવો પ્રશ્ન એમાં લાવી જ ન શકાય, શબ્દ પ્રયોગ પણ ન કરી શકાય. ગુનો એ ગુનો જ છે, એમાં કદી એ રીતે કોઈ પણ સંજોગોમાં હળવાશથી લઈ ન શકાય. કદાચ એ ભાવાત્મક હોય અથવા તો એમના મિત્ર થતા હશે, એવા સંજોગોમાં આવા શબ્દ પ્રયોગ થયા હશે. બાકી એટલે સાધુ સંતોમાં મિત્રતા ભાવ આવે સોનલબેન, એનો મતલબ એવો થયો બચાવની ભૂમિકામાં આવે છે એટલે મિત્ર બની ગયા છે, અને અત્યારે નીલકંઠ પટેલ બનીને સાધુ નથી રહ્યા. ડેફિનેટલી. અને ભદ્રેશ પાછું એવું છે કે જયારે તમે વાત કરે છે એવું કહે છે કે 20 વર્ષથી, જે પ્રમાણે ત્યાગ વલ્લભ સ્વામી એવું કીધું કે 20 વર્ષથી અમારી સાથે અમારા બાળકની જેમ રહ્યું છે, તો આ દીકરી એના મા બાપ પાસે મોટી નથી થઈ 20-22 વર્ષ સુધી, તો એ કેમ તમે કમ્પેરિઝન નથી કરતા? અને જયારે પોતે એવું કહે છે કે અમારા શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કોઈ સ્ત્રીને પ્રેમથી અડકો તો ચાલે છે, જે શિક્ષાપત્રીને બદનામ કરી રહ્યો છે. શિક્ષાપત્રીમાં આવું લખ્યું જ નથી, શિક્ષાપત્રીમાં આવું લખ્યું જ નથી, છતાં બી તમે કેમ એવા સ્વામીને બચાવવાની વાત કરો છો કે જે શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરી રહ્યો છે? હું પોતે સ્વામી સંપ્રદાયની બહુ રિસ્પેક્ટ કરું છું, તો એ પોતે આ વાત, એને બી એ લોકો કશું જોતા નથી. સ્વામીજી સંપ્રદાય બચાવ કરે એટલે ક્યાંક તો સંપ્રદાયમાં ખામી છે. સંપ્રદાય એટલે મૂળ સંપ્રદાય નથી આવતો આમાં, વ્યક્તિગત આમાંથી અલગ અલગ ઘણા ફાંટાઓ પડેલા છે. એ ફાંટા પૈકીનો એક પોતાનો ઉભો કરેલો સંપ્રદાય છે, એટલે એ સંપ્રદાય આખા સંપ્રદાયને સિદ્ધાંત લાગુ નથી પડતો. વ્યક્તિગત પોતાનું એકમ જે સ્થાપેલું છે એ એકમનો ધર્મ આવે છે સ્વામિનારાયણ ધર્મ. સ્વામિનારાયણ શબ્દ બધા એટલા માટે વાપરે છે કે એ બહુ જ સ્થાપિત થયેલો છે, તાકાતવર મંત્ર છે કે જેના કારણે મંત્રને છોડીને જો આગળ વધવા જાય તો એમને સમાજમાં સ્થાન મળવું ઘણું બધું મુશ્કેલ છે. પણ અહીંયા તો સમાજમાં સ્થાન મળે છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્થાન મળે છે, સંપ્રદાય બચાવ કરે છે. તો આવો સંપ્રદાયના જે ફાટા પડેલા છે સ્વામીજી, એ સંપ્રદાય જો અલગ જ પ્રકૃતિ ધરાવે છે તો એનો વિરોધ કરે ને આપ? એ વિરોધ થઈ ચુકેલા છે, કોર્ટમાં કેસો થઈ ચુકેલા છે, એ બધી ઘણી ઐતિહાસિક ઘટનાઓ બની ચૂકી છે. પણ અત્યારે રનિંગમાં એ બાબતની ચર્ચાઓ કોઈ કરતું નથી. સૌના કામમાં, પ્રચારમાં, ધર્મ પ્રચારમાં, પોતાના શિષ્યો વધારવામાં કે મૂડી વધારવામાં જે હોય, જેવું જેનું માનસ એ પ્રમાણે સૌ પડ્યા છે કે જેના કારણે એકબીજાને ટચ નથી કરતા. પણ જ્યારે જે ઘટના જે વિભાગમાં બને ત્યારે તે વડાની જવાબદારી ઉભી થાય છે, એમાં કોઈ બેમત નથી, એવું હું માનું છું. ઓકે, તો આના માટે જે તે સંપ્રદાયમાં જે સુગ્નેશ સ્વામી જોડાયા તેનો મતલબ કે ત્યાંના વરિષ્ઠ સંત પણ જવાબદાર ખરી આ ઘટના માટે, આપણે એવું કહી શકીએ સ્વામીજી? જો સ્વયં નહીં સ્વીકારે તો કાયદો કહેશે કે ભી જવાબદાર તમે છો. એટલે કાયદો ત્યાં સુધી પહોંચી અને હા પડાવે એના કરતા કાયદામાં ખાલી સુગ્નેશ સ્વામીનું નામ હશે, વરિષ્ઠ સંતનું નામ નહીં હોય, સંપ્રદાયનું નામ નહીં હોય, શું કહેશો?
ડેફિનેટલી એકચ્યુઅલી એવું છે કે જ્યારે માનસિકતાનો સવાલ છે ભદ્રેશ, જે પણ ફાટા હોય, જે પણ વ્યક્તિ હોય, જ્યારે રાજકીય નેતાઓની વાત આવે છે કે સંપ્રદાયની વાત આવતી હોય છે, ત્યારે બધા પોતપોતાના જેમ પાર્ટીઓને બચાવવાની કોશિશ કરતા હોય છે. પીડિતા કોઈ પણ હોય એને સાઈડ પર ભૂલી જવાની, પોતાના પાર્ટી બચાવો અભિયાન ચાલે, સંપ્રદાયને બચાવવાનું અભિયાન ચાલે. એટલે આ જે વરવીને ગંદી માનસિકતા વાળા લોકો અને જે પુરુષ પ્રધાન જે સમાજ છે એ નહીં સુધરે. જ્યારે કોઈ સાધુ કોઈ આવું બોલી શકે કે થોડી મજા કરી લીધી તો શું થઈ ગયું, એનો મતલબ એમ કે પોતે મજા કરી હશે પહેલા, ત્યારે જે આવા શબ્દો વાપરી શકે. એટલા માટે સ્વામીજી બનતા હશે ને, તો આ તો ડેફિનેટલી. અને કોઈ લોકોના ગુરુઓ પરથી વિશ્વાસ ઉઠી છે, જે ભારતીય સંસ્કૃતિ ધર્મ સાથે જોડાયેલી છે, ગુરુઓનું માન છે, ત્યાં સાધુ સંતોની રિસ્પેક્ટ છે. જ્યારે કોઈ એક સાધુના કારણે સંપ્રદાય બદનામ થતો હોય તો એ સંપ્રદાયની જવાબદારી આવે છે કે પોતે એની પર એક્શન લે અને તાત્કાલિક ધોરણે, કારણ કે લોકોનો આસ્થાનો વિષય છે. અગર લોકોની આસ્થા નહીં લે, સુનિલબેન ધારો કે જવાબદારી સંપ્રદાય ન લે તો પછી કોને આગળ આવવું પડે? પોતે કાયદો છે, જ્યારે કાયદો છે, કાયદામાં બી છે. હરિપ્રસાદ સ્વામીએ જે પ્રમાણે કીધું છે એમની ઉપર બી એટલા પૂરતો તો એક્શન લેવાય. જેવી રીતે પ્રબોધ સ્વામી એવું કીધું કે ચાનીમાની ધમકી આપી કે તે ચાનીમાની પરણી જાય ને તો તું ક્યાંય ખોવાઈ જઈશ. એટલે આવા શબ્દો વાપરવા એક સાધુ તરીકે તમે આમ તો બહુ મૃદુ ભાષી, ધીરે ધીરે વાત કરવાની, ધીરે ધીરે બોલવાનું હોય છે, અને આવી રીતની ધમકીઓ આપો છો તો તમે કયા સાધુ થયા? સ્વામીજી કયા કક્ષાના સાધુ કહેવાય? એક સાધુ કહી શકશો તમે? સાધુની કક્ષામાં મૂકશો કે પછી એમને રાજકારણની કક્ષામાં મૂકશો? શું કહેશો? એટલો બધો પરિચય નથી મને એ સ્વામીનો. નહીં, જે સ્વામી કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયના હોય ને આવા નિવેદન કરે ને આવી ધમકીઓ આપવાની વાત કરે, આવી લાલચ આપવાની વાત કરે, તો એ સંત માટે શું કહેશો? એવા સંતને પછી મારે દંભી કહેવા પડે, અથવા સમાજને માટે બોજારૂપ કહેવા પડે. જી. કે હિન્દુ સમાજની અંદર બોજારૂપ બની અને બેઠેલા જે સંતો હોય એમણે તાત્કાલિક ધોરણે પોતે પોતાની જાતને સમજવી જોઈએ, પોતાના પદને સમજવું જોઈએ અને પોતાના ભક્તોની લાગણીને સમજવી જોઈએ, કે જેથી કરીને એમની જે મૃદુ ભાષિતા છે એના બદલે સત્ય ભાષિતા ના શબ્દો વધારે વપરાય અને સાચા માર્ગ ઉપર ચાલી અને સાચા રસ્તે સાચો ન્યાય અપાવે. પણ સોનલબેન, અહીંયા તો આવા કિસ્સામાં ભાઈ યુવતી તરફથી શંકા ઉપજાવવામાં આવી રહી છે કે યુવતી તરફથી કદાચ કોઈ લોકો વાત કરે તો પ્રતિક્રિયાના ભાગરૂપે એવું પણ કહે કે ભાઈ યુવતીએ સ્વામિનારાયણ મંદિરમાં જવાની ક્યાં જરૂર છે? સાધુ સંતના સત્સંગમાં જવાની ક્યાં જરૂર છે? તમે ભગવાનને માનો છો, ભગવાનને દર્શન કરીને બહાર આવી જાઓ. તમે આવા સાધુ સંતના પરિચયમાં આવો છો શા માટે? એટલે તમારી ભૂલ કહેવાય. આ તો એવો એક ખોટી વાત છે. જ્યારે ઘરમાં માતા પિતાને પોતે જોયા હોય, 24 વર્ષથી જે સંપ્રદાયને ફોલો કરતા હોય, હવે હું મારા ઘરમાં જેવી રીતે મારા માતા પિતા જે રીતે પૂજા પાઠ કરતા એવી રીતે હું કરવાની જ છું. હવે કોઈ વ્યક્તિ નથી કરતો ને એ વ્યક્તિ એવો ગાંડો સવાલ કરે છે કે કેમ જવાનું, એનો વિષય નથી, આસ્થાનો વિષય છે. લીધે તો સ્વામિનારાયણ ધર્મ પર લોકોનો ભરોસો તૂટી જાય ને. તૂટી અગર આવી રીતના સાધુ હશે તો તૂટી જશે, એમાં નવાઈ જ નથી. એટલે જ કહીએ છીએ કે સંપ્રદાય પોતે પગલા ઉઠાવે. અને એક સાધુના લીધે ભદ્રેશ આખા સંપ્રદાયને ખરાબ કેવો એ પણ ખોટી વાત છે. પરંતુ જે એક વન બાય વન જે રીતે એ લોકો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એમ નથી કહેતા. છેલ્લે હવે એવું કહે છે કે સજા મળવી જોઈએ, એને કર્યું હોય તો. એના કરતા પહેલે દિવસથી જે 1.5 વર્ષથી છોકરી જજુમી રહી છે, જઈને એમને 13 પાનાનો હસ્તલિખિત લેટર મોકલ્યો છે એવિડન્સીસ સાથે, અને પાછા કહે છે કે કેનેડામાં કર્યું હોત તો એને તો અંદર બહારથી નીકળવા ના દે. અરે પણ દીકરી પોતાના મા બાપને કહી શકે એટલી તો હિંમત જુટાવા જો. કોઈ વ્યક્તિએ જેને જે પોતે તો ડાયજેસ્ટ કરે કે ભગવા કપડા વાળા કોઈ સાધુએ એની પર બળાત્કાર કર્યો છે, દીકરીને મેં 3 મહિનાથી જે કાઉન્સેલિંગ કર્યું છે એના પિતાને હું સલ્યુટ મારું છું કે એના પિતા કે છે કે મારે આને જીવાડવી છે, આ મરી ના જાય. એ ન્યાય માંગે છે ને એવું કહે છે કે આ વ્યક્તિ કોઈ બીજા સાથે. એનો એક જ સવાલ હતો હરિપ્રસાદ સ્વામીને કે નામ ખરાબ ના થાય, સંપ્રદાય ખાલી તમે આને ભગવા કપડામાંથી કાઢી નાખો. શરૂઆતથી એમને એ પણ ના કર્યું. એટલે કેટલો દંભ, કેટલું અભિમાન અને કેવી રીતના એ લોકોની માનસિકતા હતી કે દીકરી અહીંયા સુધી જયારે મને નોટિસ માટે કીધું ત્યારબાદ એમને કોઈ પ્રિન્ટ મીડિયામાં આવી ગયું અને હવે અત્યારે ડિજિટલ મીડિયામાં વસ્તુ ચાલી રહી છે. સ્વામીજી એ વાતને સમર્થન કરશો આપ કે હવે સામાન્ય સભ્ય સમાજના લોકો છે એ કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જે તે શહેરમાં કે જે તે રાજ્યમાં કથળતી હોય ત્યારે ડર લાગે, ગુંડા તત્વોથી ડર લાગે, અસામાજિક તત્વોથી ડર લાગે, અને એવા સમયમાં ધર્મનો આશરો પણ લેવામાં આવે કારણ કે સમાજની શાંતિ માટે ધર્મ છે. અને એવા ધર્મને રાખનાર, ધર્મને જાળવનાર એવા આ ધર્મગુરુ કે સાધુ સંતો હોય ત્યાં જવા માટે પણ હવે સંસારીઓએ અથવા સભ્ય સમાજે ડર રાખવાની જરૂર છે. એ વાતનું સમર્થન કરો છો? ધર્મની બાબતમાં ડર અને ધર્મ આ બંને વિરોધાભાસી છે. જી. એટલે ધર્મની બાબત જ્યારે જ્યાં ઉજાગર થતી હોય, સંસ્કારની વાત થતી હોય, સમાજના ઘડતરની વાત થતી હોય, જીવનની વાત થતી હોય અને આખરી મોક્ષની વાત થતી હોય, એટલે એનાથી ડરીને ચાલવું એ ભાવાત્મક રીતે અયોગ્ય છે. પણ લોકો સમજી શકે છે કે ભાઈ આ દરવાજો ખોટો છે એટલે અહીંયા ન જવાય અને આ વસ્તુ સ્થાપિત નથી કરવી પડતી. આવી ઘટનાઓથી સ્થાપિત થઈ જાય છે અને લોકો પછી ત્યાંથી મોં પાછું ફેરવી અને પોતાની શ્રદ્ધાનું કેન્દ્ર અન્ય
સ્થળે સ્થાપિત કરતા હોય તો સ્વામીજી છેલ્લી સહમતિ પૂછું છું આપને, સ્વામિનારાયણ સંપ્રદાયની વાત આવે, આપે કીધું કે એમાં પણ બે ફાટા પડેલા હોય છે, અલગ ફાટો હોય છે, અલગ અલગ જગ્યાએ જોવા મળતા હોય છે. તો જે કદાચ ખરેખર સ્વામિનારાયણ ધર્મની શિક્ષાપત્રીમાં નથી માનતા અથવા તેનાથી વિરુદ્ધ પ્રકૃતિ કરતા હોય એવા સમાજને તમે દૂર કરવા માંગશો કે ખરી કરી પહેલા તો એવા સંપ્રદાયને દૂર કરવા માંગશો, એવા સાધુ સંતોને દૂર કરવા માંગશો, તો આ કિસ્સામાં પણ આપ આપના સંપ્રદાયનો કે આપના ફાટાનો ન હોય તો આપ એ ફાટાનો વિરોધ કરશો કે નહીં? આ ફાટા પડ્યા છે એનો વિરોધ થઈ ચુક્યો છે કાયદાકીય ભાષામાં, કોર્ટમાં એના કાયદાઓ સ્પેસિફિક કિસ્સામાં આપ કરશો કે નહીં? સ્પેસિફિક બાબતમાં વસ્તુસ્થિતિ એવી છે કે અત્યારે કહેવા જાય એટલે તરત સામે બીજા ઝઘડાઓ ઉભા થાય. એટલે જે વસ્તુ મૂળભૂત કહેવાની છે એ સાંભળવાને બદલે જેમ પેલા ખોટા શબ્દો પ્રયોગ થયા, 2-3 સવાલો જે અત્યારે ચર્ચાયા, એવા જ શબ્દો પાછા સામે આવે. એટલે એના કરતા બંને ફાટાનો વિરોધ છે વધારે ઉગ્ર પણ થઈ શકે છે. હા, ઉગ્ર થઈ શકે અને મારામારી સુધી પણ પહોંચી શકે, કેમ કે ભાવાત્મકતા અને શ્રદ્ધા વસ્તુ એવી છે કે જેની બાબતમાં કોઈ સહન ન કરી શકે. ઓકે, દર્શક મિત્રો જોઈ રહ્યા છે આપણે કે આવા પ્રકારના કિસ્સા સમાજમાં બનતા હોય છે, અસામાજિક તત્વો દ્વારા, ગુંડા તત્વો દ્વારા બનતા હોય, એવામાં પણ સાધુ સંતો દ્વારા પણ જો આવી લંપટ લીલા કરવામાં આવતી હોય ત્યારે સવાલ એ થાય છે કે શું સમાજમાંથી સંસારીઓએ આવા સાધુ સંતોને ઉખાડીને ફેંકવા જોઈએ કે પછી આવા સંપ્રદાયમાં જે લોકો, આવા ગણ્યા ગાંઠિયા લોકો બેઠા છે એવા સંપ્રદાયે પણ આમનો વિરોધ કરીને એમને બાકાત કરવા જોઈએ અને સાથે કાયદાકીય સજાની જોગવાઈ છે તો કાયદાનો અમલ થાય છે કે કેમ એ જોવું રહ્યું તો અને તો જ કદાચ એક ઉદાહરણ ઊભું થઈ શકે કે હા આપણી પાસે કાયદો છે, એની સજાની જોગવાઈ છે અને આવી સજા થાય છે ત્યારે આવા સાધુ સંતો પણ ડરે કે ખાલી ભગવા ધારણ ના કરી લે અને ભગવા ધારણ કરીને પોતાની જાતને સંન્યાસી સાબિત કરવાનો પ્રયત્ન ના કરે. આવું એક ઉદાહરણ બેસવું જોઈએ. આ ચર્ચાની એ સમાપ્ત કરીએ છીએ. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.